જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હું દીપક જોશી ઝાંઝીબાર તમારા દર્શન માટે વિડીયો ઉતારું છું. આજે રામનવમી છે, 17મી એપ્રિલ 2024 બુધવાર. આ છે શ્રી શંકર આશ્રમ મંદિર, આપણું દાર es Salaam, તાન્ઝાનિયા, ઈસ્ટ આફ્રિકામાં. ચાલો હું તમને વધારે દર્શન અપાવું. એક મિનિટ. થેન્ક યુ. જોયું, આ મંદિર છે આપણું શ્રી શંકર આશ્રમ મંદિર, દાર es Salaam. અને અત્યારે અંદર બધી વિધિ થઈ રહી છે અને ડાબી સાઈડ ઉપર આપણું શ્રી સનાતન મંદિર છે. જોયું, એટલે આ બધા આપણા બધા વ્યવહાર ને બધું થાય અહીંયા. અને જો અત્યારે બધી પૂજા થઈ રહી છે. તમને હું દર્શન માટે આ વિડીયો ઉતારું છું. જો બધા, અને તમને આપણું જે પોસ્ટર છે ને એ પણ તમને દેખાડવું, તમને ખબર પડે કે આજે રામનવમી છે, આવી રીતે પ્રસંગ છે. આવો બધા તમે મંદિરે, અને મારા યુટ્યુબમાં જાજો, જોશીસ ડેઝ ઝાંઝીબાર. તમને વધારે દર્શન આપીશ આપણા મંદિરના. આપણે બધા હિન્દુ છે, સનાતની હિન્દુ છે, ને આપણો આજે રામનવમીનો દિવસ છે. બધા આપણે સાથે મળીને કહેશું જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અને અત્યારે હવન થઈ રહ્યો છે, તમને હું સ્ટેજે દેખાડું ને ભાઈઓ બહેનો બધા પૂજા ને આરતી ને બધું કરે છે. તમે જો અત્યારે હવન છે. એટલું ફાઇન સુંદર બનાવ્યું છે, તમારા દર્શન માટે છે. આજે છેલ્લો દિવસ છે, આપણો પ્રસંગ હતો જે ચૈત્ર નવરાત્રિનો. આજે 9મો દિવસ છે. અને જો તમે બધા આપણા ભાઈઓ બહેનો બધા ધાર્મિક છે, તમે પણ છો, અને આ દર્શનથી તમને પણ દર્શન આપું છું બધાને. જય શ્રી રામ, અને બધાને રામનવમીની શુભકામના. આ બધી વિધિ થાય છે અહીંયા મંદિરમાં, શંકર આપણું આ શંકર આશ્રમ મંદિર, દાર es Salaamનું પહેલું મંદિર. અને બધી આપણા દર્શન, પૂજા, પ્રાર્થના અહીં આ મંદિરમાં થાય. તમે દાર es Salaam આવો, જરૂર આવજો આપણા મંદિરમાં, પગે લાગા, પ્રાર્થના કરવા. મારું નામ દીપક જોશી છે. હું દર વર્ષે અહીંયા આપણી કંઈ પણ વિધિ હોય આવું. આપણે બધા હિન્દુ છે, સનાતની હિન્દુ છે. અને આજે રામનવમી છે, 17મી એપ્રિલ 2024. અને બધા મારી સાથે પ્યારથી, રિસ્પેક્ટથી બોલજો, હેપી રામનવમી. આપણા ભાઈઓ બહેનોને રામનવમીના પ્રસંગે તમને આશીર્વાદ. અને તમે મારા યુટ્યુબમાં જાજો, જોશીસ ડેઝ ઝાંઝીબાર, અને તમે બધી વિડીયો દર્શન તમને આપીશ. હેપી રામનવમી બધા.